નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 જેમાં સામાજિક વિજ્ઞાન જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં એકમ છે 17મો જાતિગત ભિન્નતા। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તે ખાનામાં લખવાનો છે। તો ચાલો જોઈએ, પ્રશ્ન પહેલો છે, ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું હતું? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં આવશે પ્રતિભા પાટીલ, એટલે કે સી આવશે। બીજું છે, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું હતું? તો બી આવશે, ઇન્દિરા ગાંધી। ત્રીજું છે, સુષ્મા સ્વરાજને કયા રાજ્યના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? હરિયાણાના, સી આવશે। ચોથું છે, કલ્પના ચાવલાનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? તો વિદ્યાર્થી મિત્રો તમને પણ ખબર જ છે, તો ડી આવશે, અવકાશ। ત્યાર પછી આગળ જોઈએ, 5 નંબર આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, સી આવશે। ત્યાર પછી છે, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો 919, એટલે કે 1000 પુરુષોએ 919 સ્ત્રીઓ હતી। ત્યાર પછી આગળ છે, 7 નંબરે છે, નીચેનામાંથી કયા મહિલા મહાનુભાવને ભારતના આઝાદીના આંદોલનમાં ભાગ લીધેલ નથી? નથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, તેની અંદર આવશે કલ્પના ચાવલા, ડી આવશે। 8 નંબરે છે, મને ઓળખો, હું સ્વર સમ્રાટની તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવું છું? તો લતા મંગેશકર આવશે, એ આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આગળ છે, પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ મૂકીને પૂરવાની છે। એમાં પહેલું છે કે જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે, તો ગામડામાં આવશે। બીજું છે, ઈસવીસન 2011માં ભારતમાં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ 940 હતું। 3, સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે। ચોથું છે, ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા। ત્યાર પછી છે પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે। પહેલો પ્રશ્ન છે, જાતિગત ભિન્નતા એટલે શું? તો જવાબ છે, આપણા દેશમાં છોકરા અને છોકરીઓના જન્મ પ્રમાણ અને ઉછેરમાં અસમાનતા જોવા મળે છે, તેને જાતિગત ભિન્નતા કહે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ શા માટે અગાઉના સમયમાં પુત્ર જન્મને જ મહત્ત્વ આપવામાં આવતું હતું? તો જવાબ છે, પહેલાંના સમયમાં લોકો જાગૃત અને શિક્ષિત ન હતા। તેઓ એવું માનતા કે દીકરી તો પારકી થાપણ કહેવાય, જ્યારે દીકરાઓ તો મોટા થઈને તેમની સાર સંભાળ રાખશે અને પોતાનો વંશવેલો આગળ વધારશે, માટે પહેલાંના સમયમાં પુત્રને જન્મનું મહત્ત્વ આપવામાં આવતું હતું। ત્રીજો પ્રશ્ન છે, દીકરીઓનો જન્મદર વધારવા સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, દીકરીઓને જન્મ ઉત્તેજન અને જન્મદર વધારવા સરકાર દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યાનો કાયદો બનાવવામાં આવ્યો હતો અને ચાલુ પણ છે। 4 નંબરનો પ્રશ્ન, સરકારના વિશેષ પ્રયત્નોથી કયા કયા ક્ષેત્રોમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે? તો જવાબ છે કે ભાઈ સરકારના પ્રયત્નોથી હાલમાં રમતગમત, ફિલ્મ મનોરંજન, રાજકારણ, અવકાશ, વિજ્ઞાન અને સંશોધન તથા સંરક્ષણ જેવી કામગીરીઓમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે। 5 નંબરે છે, ઈસવીસન 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો ત્યારે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા। 6 નંબર, લતા મંગેશકરે વિવિધ ભાષામાં કેટલા ગીતો ગાયા છે? તો વિદ્યાર્થી મિત્રો, લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 જેટલા ગીતો ગાયા છે।
ત્યાર પછી છે 7 નંબરે કલ્પના ચાવલાનું અવસાન કઈ રીતે થયું હતું? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ ફિલ્મની અંદર અથવા કોઈ પણ ન્યૂઝની અંદર જોયેલું હોય તો કલ્પના ચાવલાનું અવસાન એ અવકાશ યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા થયેલા અકસ્માતમાં થયું હતું. 8 નંબરનો પ્રશ્ન છે મહિલાઓના નાના અને તેમના ક્ષેત્ર જણાવો. મહિલાઓના નામ અને તેમના ક્ષેત્ર. તો મહિલાઓના નામ છે કલ્પના ચાવલા તો અવકાશયાત્રી, ગીતા રબારી તો સંગીત અથવા ગાયક, સુષ્મા સ્વરાજ તો રાજકારણ, પછી આનંદીબેન પટેલ તો રાજ્યપાલ છે. આ રીતે તેવાના વિવિધ ક્ષેત્રો અહીંયા જે કામ કરી રહી છે મહિલાઓ તે દર્શાવેલા છે. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપો. બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? બીજા નંબરનો ત્રીજો તો કોમ્પ્યુટરાઇઝ બનાવેલા છે તો તે જ જોઈએ. બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો જવાબ છે ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવા, રમતો રમવા, વાહન ચલાવવા, ખોરાકની બાબત, હરવા ફરવા, આચાર વિચાર અને વ્યવહારમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા વગેરે બાબતોમાં ભેદભાવ અસમાનતા જોવા મળે છે. દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પર પૂરું આપવામાં આવતું નથી. આવા બધા ભેદભાવો છે. બીજો પ્રશ્ન, તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતી વિદ્યાર્થીઓના નામનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં નમૂના રૂપ લખેલું છે. તમારું ને મારું અલગ હોઈ શકે. અમારા વર્ગમાં રિયા નામની છોકરી વર્ગમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે, જેમ કે પ્રાર્થના કરવી, બોર્ડ શણગારવું, વર્ગખંડમાં શાંતિ જાળવવી, શિક્ષક ન હોય ત્યારે હોમવર્ક ચેક કરવું, તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિનું આયોજન કરવાની પ્રવૃત્તિ કરે છે. ત્રીજો પ્રશ્ન, આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો જવાબ છે આઝાદી સમયે મેળવવા અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા. કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ આંદોલનમાં જોડાઈ હતી. 6 નંબરે ટૂંક નોંધ લખો કે ભારતના શિક્ષણ અને રૂઢિગત માન્યતાઓ. તો જવાબ છે તો કે ભાઈ ભારતના બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આમ છતાં રૂઢિગત માન્યતાઓને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવાની કેટલીક અગવડો વેઠવી પડે છે. વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી. સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે છે. બાળ લગ્નને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી. સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે. આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવામાં કચકાટ કરે છે. પ્રશ્ન 7, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તો કે ભાઈ તમારી શાળામાં ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી 10 કન્યાઓની યાદી તૈયાર કરવાની છે. તો અમારી શાળામાં ઇતર પ્રવૃત્તિ કરતી 10 કન્યાઓ વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે લખી શકો. અહીં મેં લખ્યું છે રિયા, પ્રિયાંશી, પ્રિયંકા, માનવી, કાવ્યા વગેરે જેવી અમારે સ્કૂલની સરસ કામ કરતી કે ઇતર પ્રવૃત્તિમાં કામ કરતી વિદ્યાર્થીઓના નામ છે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો વિવિધ ક્ષેત્રની 5 સફળ મહિલાઓને ટૂંકો જીવન વૃત્તાંત તૈયાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જગ્યા નથી પણ તમારે તમારી નોટબુકની અંદર લખવાની થશે. તો ચાલો જોઈએ વિવિધ ક્ષેત્રની કામ કરતી. મેં અહીંયા ઇન્દિરા ગાંધી, પ્રતિભા દેવીસિંહ પાટીલ, કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ આ બધાનું અહીંયા જીવન વૃત્તાંત અને તેણે કરેલ કામ દર્શાવવાની કોશિશ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો તમે પણ આ જગ્યાએ કોઈ પણ બીજી મહિલાઓનું પણ લઈ શકો છો. આ નમૂનારૂપ છે. સુનીતા વિલિયમ્સ છે જે જન્મ 19 સપ્ટેમ્બર 1965 યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસાના અવકાશયાત્રી છે. તેમને અભિયાન 14માં એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન 15માં જોડાયા હતા અને તેઓને સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશયાત્રી સૌથી લાંબી સફર 195 દિવસ કરવાનો વિક્રમ ધરાવે છે. ત્યાર પછી છે પીટી ઉષા. જો વિદ્યાર્થી મિત્રો તમને પણ ખબર જ છે કે ભાઈ પીટી ઉષાએ કયા પ્રકારનું કામ કરેલ છે. ગોલ્ડન ગર્લ તેમજ પાયોલી એક્સપ્રેસ તરીકે પ્રેમપૂર્વક જાણીતી પીટી ઉષા ભારતની સૌથી સફળ રમતવીરમાંની એક છે. તત્પરતા ધરાવતી આ મહિલાએ લગભગ 2 દાયકા સુધી રનિંગ ટ્રેક પર શાસન કર્યું છે અને વિશ્વભરની દરેક છોકરી માટે પ્રેરણા બની છે.
તેણીએ તેમની સુપરસોનિક ગતિ દ્વારા એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં કુલ 30 આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને 13 ગોલ્ડ મેડલ જીત્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના એકમની અંદર. જો વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 7ના દરેક વિષયના સ્વાધ્યાય પોથીના વિડીયો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક વિષયના પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના એકમની અંદર. આવજો.